બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક ગામ હતું. એ ગામની અંદર એક વેપારી એ ગાડું લઈ અને લાડુ વેચવા માટે જતો હતો. એ ગામની અંદર જઈ અને એ વેપારી એ બૂમો પાડે છે, લ્યો કોઈ લક્કડસા લાડુ, લ્યો કોઈ લક્કડસા લાડુ. આમ એ બધે બૂમો પાડતો હતો. આમ કરતાં કરતાં 1 રૂપિયે 1 મણ લાડુ એટલે કોણ ના લે. એટલે એક વ્યક્તિ ઘરની અંદરથી પૈસા લેવા માટે ગયા રૂપિયો, એવા વખતે આ ગાડું આગળ નીકળી ગયું. એટલે જે પેલો વ્યક્તિ હતો એને પસ્તાવો થયો કે 1 રૂપિયાના મણ લાડુ મળતા હતા, લક્કડસા લાડુ, તો મેં લીધા નહીં. એટલે એને પસ્તાવો થયો કે આટલા સસ્તા લાડુ હતા ને મેં લીધા નહીં. અને આગળ જે માણસોએ લીધા હતા એ પણ પસ્તાયા, કારણ કે લક્કડસા લાડુ જે હતા એ લાકડાના વેર અને ફેવિકોલથી બનાવેલા હતા. એટલે એ દોત તોડી નાખે તેટલા કઠણ લાડવા હતા, લાકડા જેવા હતા. એટલે તો નામ આપ્યું હતું કે લક્કડસા લાડુ. આમ જેણે લાડવા લીધા એ પણ પસ્તાયા અને જેણે લાડવા ન લીધા એ પણ પસ્તાયા. આ મૂર્ખ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે પરણેલા પણ પસ્તાય અને અપરિણિત હોય એ પણ પસ્તાય. અપરિણિતને એવું લાગે કે અપરણેલા બધા સુખી હશે, પરંતુ દરેકને એ પોતાના પત્નીની અંદર એટલે કે એના વશની અંદર રહેવું પડતું હોય છે, એની આજ્ઞાની અંદર રહેવું પડતું હોય છે. બીજું કે ઘણા બધાના છૂટાછેડા પણ થતા હોય છે ઝઘડાના કારણે. આમ આવી રીતે આ મૂર્ખ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે પરણેલા પણ પસ્તાય અને અપરિણિત પણ એ પસ્તાતા હોય છે. એ જ આજના શબ્દને કૃષ્ણ કનૈયા લાલ કી જય.